નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદારોને નોટાનો વિકલ્પ આપવા રાજ્ય ચૂંટણી પંચને ગુજરાત વડી અદાલતનો આદેશ। અગાઉ ચૂંટણી જાહેરાત વખતે નોટાનો અમલ નહીં કરવાના પંચના નિર્ણય સામે થઈ હતી અરજી। ભાજપા પાર્લામેન્ટરી બોર્ડની ત્રિદિવસીય બેઠકના આજે છેલ્લા દિવસે જામનગર અને અમદાવાદ મહાનગરપાલિકા માટે ઉમેદવારોની યાદીને અપાઈ રહેલ આખરી ઓપ। મોડી રાત સુધીમાં અંતિમ યાદી તૈયાર થશે। નાબાર્ડના વાડી પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 40,000 ઉપરાંત આદિવાસી ખેડૂતોએ અપનાવી ઓર્ગેનિક ખેતી। અમદાવાદમાં યોજાયેલ ફૂડ ફેસ્ટમાં પ્રદર્શિત થયું છે આ પ્રોજેક્ટનું મોડેલ। 1 એકર જમીનમાંથી વાર્ષિક 50,000 જેટલી ઉપજ મળતા ખેડૂતો આર્થિક રીતે પગભર। આવતીકાલે લોખંડી પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલની જયંતિ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન। મેયર તરીકેની આદર્શરૂપ કામગીરીની યાદોને વાગોળી રહ્યું છે કૃતજ્ઞ અમદાવાદ। બિહાર વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત। 7 જિલ્લાની 55 બેઠક પર રવિવારે યોજાશે મતદાન। ગોપાલગંજ અને મુઝફ્ફરપુર ખાતે ચૂંટણી રેલીમાં મહાગઠબંધન પર પીએમ મોદીના આકરા પ્રહાર। અને હવાઈ યાત્રાનો લાભ સામાન્ય અને મધ્યમ વર્ગ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ઉડ્ડયન મંત્રાલયે જાહેર કર્યું નવી નીતિનું પ્રારૂપ। મંત્રાલયની વેબસાઇટ પર મંગાયા જનપ્રતિભાવ। સામાન્ય વર્ગના મુસાફરો માટે સબસિડાઇઝ રેટથી પ્રતિ કલાક 2500 રૂપિયાના ભાડાનો પ્રસ્તાવ। સમાચાર વિસ્તારપૂર્વક। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના ગોપાલગંજમાં ચૂંટણી સભા સંબોધતા મહાગઠબંધને મહાસ્વાર્થ બંધન ગણાવી આકરા પ્રહાર કર્યા હતા। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર મોદી વરસ્યા હતા। નીતિશ કુમાર પર પ્રહાર કરતા મોદીએ જણાવ્યું હતું કે બિહારીઓના અપમાન નીતિશને મોંઘું પડશે। સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે બિહારમાં અપહરણનો ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે। તેમણે જણાવ્યું કે અગાઉની સરકારોએ પોતાના રાજમાં ગોપાલગંજને મિની ચંબલ બનાવી દીધું હતું। પ્રધાનમંત્રીએ ગોપાલગંજ ઉપરાંત મુઝફ્ફરપુરમાં પણ જનસભાને સંબોધી હતી। अब मोदी पर गालियां देते देते थक गए, जो बिहारियों को गालियां देना शुरू कर दिया। नीतीश बाबू, बिहारियों का यह अपमान आपको महंगा पड़ जाएगा। इन्होंने जंगल राज के समय इसको मिनी चंबल बना दिया था कि नहीं बना दिया था। यहां रेलवे स्टेशन पर खुलेआम गोलियां चलती थी कि नहीं चलती थी। બિહારમાં 3 ચરણની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ ચોથા તબક્કાનું મતદાન રવિવારે થશે। ચોથા તબક્કાના મતદાન માટે આજે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે। આ મતદાન માટે તમામ રાજકીય પક્ષોએ તેમની પૂરી તાકાત કામે લગાવી દીધી છે। રવિવારે 7 જિલ્લાની 55 બેઠકો માટે મતદાન થશે। રાજ્યના સીતામઢી, શિવહર, પશ્ચિમી ચંપારણ્ય, ગોપાલગંજ અને સિવાન જિલ્લાની 55 બેઠકો પર મતદાન યોજાશે। દેશમાં હવાઈ યાત્રાનો લાભ સામાન્યથી મધ્યમ વર્ગ સુધીના તમામ લઈ શકે તેવા હેતુસર નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આજે એક નવી નીતિનું પ્રારૂપ જાહેર કર્યું છે। નવી નીતિમાં સામાન્ય માણસ પણ હવાઈ યાત્રાની સુવિધા માણી શકે તેવા પ્રયાસો કરાયા છે। આ નીતિમાં પહેલી જ વાર હવાઈ યાત્રામાં સરકારી સબસિડી આપવાનો પ્રસ્તાવ મુકાયો છે। સામાન્ય વર્ગના મુસાફરો માટે પ્રતિ કલાક 2500 રૂપિયાનું ભાડું નક્કી થયું છે, જેમાં પ્રાદેશિક આંતરિક માળખાને ખાસ પ્રાધાન્ય અપાયું છે। પ્રતિવર્ષ 7 કરોડ જેટલી ઘરેલું ટિકિટ વેચાણનો લક્ષ્યાંક 30 કરોડ સુધી લઈ જવાની નેમ વ્યક્ત કરાઈ છે। જનપ્રતિભાવ માટે આ પોલિસીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની વેબસાઇટ પર મુકાઈ છે। તેને અંતિમ રૂપ ટૂંક સમયમાં આપી અમલી બનાવાશે। सुरक्षा हमारी जिम्मेदारी है, हमारी प्राथमिकता है। इन सभी विषयों को देखते हुए एमआरओ बिजनेस, कार्गो बिजनेस, अंतर्राष्ट्रीय मान्यताओं को ध्यान में रखते हुए, इकाओ के मार्गदर्शकों को ध्यान में रखते हुए किस तरह हम विश्व के जो 10वें स्थान पर हम एविएशन इंडेक्स पर हैं, हमारा टारगेट।
ગુજરાત હાઈકોર્ટે આજે એક મહત્વના ચુકાદામાં મતદારોને નોટા નન ઓફ અબવ વિકલ્પ આપવા ચૂંટણી પંચને આદેશ કર્યો છે. હાઈકોર્ટ દ્વારા અગાઉ કરાયેલા એક હુકમમાં ફરજિયાત મતદાન સાથે નોટાના વિકલ્પને સ્ટે કરી દેવામાં આવ્યો હતો. આજે પોતાના હુકમમાં હાઈકોર્ટે સુધારો કરી નોટા સામેનો સ્ટે ઉઠાવી લીધો હતો અને ચૂંટણી પંચને આદેશ કર્યો કે તેઓ મતદારોના અધિકારોનું રક્ષણ કરે અને નોટાનો વિકલ્પ આપે. અવલોકનમાં ચૂંટણી પંચને કહ્યું કે હાઈકોર્ટે અગાઉના આદેશમાં ફરજિયાત મતદાન સાથે નોટાના વિકલ્પ પર સ્ટે કર્યો ત્યારે ચૂંટણી પંચે હાઈકોર્ટમાં આવવું જોઈતું હતું. નોટા વિકલ્પના ઉપયોગ સંદર્ભે થયેલી એક અરજી પર આ ચુકાદો હાઈકોર્ટે આપ્યો હતો. હાલ બજારમાં મળતા લીલા શાકભાજી અને ફળોમાં જંતુનાશક દવાઓનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાતના 40,000થી વધુ આદિવાસી ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. કેન્દ્ર સરકારના નાબાર્ડ કૃષિ બેંકના સહયોગથી વાણી પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને 100% સહાય અપાય છે. પરિણામે 1 એકર જમીનમાંથી ખેડૂતો વાર્ષિક 40,000થી 50,000ની આર્થિક ઉપજ લેતા થયા છે તેમ નાબાર્ડના મેનેજર શ્રીકાંત જાંબરે જણાવ્યું હતું. અમદાવાદ ખાતે યોજાયેલા આ ત્રિદિવસીય ફૂડ ફેસ્ટમાં દેશ અને રાજ્યની અનેક સંસ્થાઓ પોતાની આરોગ્યવર્ધક ફૂડ પ્રોડક્ટ્સ સાથે ભાગ લઈ રહ્યા છે. ये जो 1 एकड़ का प्लॉट है, ये जो खेती है जो 1 एकड़ की है, इसमें 3/4 हिस्से में हम आम, जाम, नींबू इस तरह के पौधे लगाते हैं और बीच में अंतरपाक जो है इंटरक्रॉपिंग, उसमें हम जब तक ये पौधे बड़े नहीं होते तब तक हम इंटरक्रॉप करते हैं. और ये 1/4 हिस्से में ये मांडवा जिसमें 2 टायर क्रीपर बोलते हैं इसको, कि हम ऊपर जो है वेला वाली भाजी और नीचे गिलका वगैरह और नीचे हल्दी, अदरक इस तरह की, तो ताकि उद्देश्य ये है कि 1 एकड़ में कम से कम उसको 1 साल में 40 से 50,000 रुपए 1 एकड़ से उसको आमदनी हो. और ये काफ़ी अच्छी तरह प्रोजेक्ट हमारा चल रहा है और गुजरात में लगभग अभी तक हमने 40,000 आदिवासी भाई इसमें कवर किए हैं जो कि 100% ग्रांट बेस है. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતા રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી માટેની બેઠકોનો ધમધમાટ વધી ગયો છે. રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે ચાલી રહેલી કવાયતમાં પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છેલ્લા 3 દિવસથી ગાંધીનગરમાં ચાલી રહી છે. આજે જામનગર અને અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી પર ચર્ચા બાદ મોડી રાત સુધીમાં ઉમેદવારોની યાદી નક્કી કરાશે એમ ભાજપના પ્રવક્તા I.K. જાડેજાએ જણાવ્યું હતું. પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડનો આજનો ત્રીજો દિવસ છે. આજે 2 મહાનગરો જામનગર અને કર્ણાવતી મહાનગર માટેની પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા વિચારણા થવાની છે અને આજ મોડી રાત સુધીમાં 6 કોર્પોરેશનની પ્રક્રિયા પૂર્ણ થશે અને પ્રક્રિયા પછી પાર્લામેન્ટરી બોર્ડ જે તે ઉમેદવારો નિશ્ચિત કરશે અને સમયાંતરે અમે ઉમેદવારોની ઘોષણા કરીશું અને દિવાળીના અને અન્ય તહેવારો છે ત્યારે બને એટલા વહેલા ઉમેદવારોના નામની ઘોષણા થાય અને એમને કામ કરવાના દિવસો વધારે મળે એ પ્રકારની પ્રક્રિયા સાથે ભારતીય જનતા પાર્ટી જાહેરાત કરશે. એકતાનું સૂત્ર આપનારા લોહ પુરુષ સરદાર પટેલની દૂરંદેશીનું ગુજરાત અને અમદાવાદ માટે ખાસ યોગદાન રહ્યું છે. આવતીકાલે આપણે જ્યારે સરદાર પટેલની 140મી જન્મજયંતિ મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે આ મહાન સામાજિક અને રાજકીય નેતાના દૂરંદેશ વિચારોને અને શહેરના વિકાસમાં રહેલી તેમની ભૂમિકાને યાદ રાખવા જરૂરી બની રહે છે. પ્રસ્તુત છે એક અહેવાલ. વર્ષ 1970માં માત્ર એક મતની સરસાઈથી અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણી જીતીને સરદાર વલ્લભભાઈ પટેલે શહેરનું સુકાન સંભાળ્યું હતું. સ્વયં મહાત્મા ગાંધીએ તે સમયે સરદાર વિશે કહ્યું હતું કે મ્યુનિસિપાલિટીમાં હવે હિંમતનો પ્રવેશ થયો છે. સરદાર પટેલે નીડર બનીને સર્વાંગી વિકાસની દિશામાં કામ કર્યું હોવાને પરિણામે જ તેમની કામગીરીને આદર્શરૂપ ગણવામાં આવે છે. આધુનિક ટાઉનશીપ પ્લાનિંગથી માંડીને કોર્પોરેશન ચૂંટણીમાં મહિલા અનામત સુધીના મુદ્દા તેમણે 100 વર્ષ પહેલા ઉઠાવ્યા હતા. સરદારનું મ્યુનિસિપલ જીવનમાં પ્રવેશ, સાર્વજનિક જીવનમાં પ્રવેશ આખો એક યુગ બદલનારો પ્રવેશ હતો અને મ્યુનિસિપલ વહીવટમાં રાષ્ટ્રીય તત્વાવ્યૂહ જોવાનો અભિગમ બદલાયો અને મ્યુનિસિપાલિટી મારફતે અંગ્રેજ સરકાર સામે કેવી રીતે આંદોલન કરી શકાય, અસહયોગ આંદોલનમાં કેવી ભૂમિકા ભજવી શકાય એ સરદારે કરીને બતાવ્યું. બહેનો માટે મ્યુનિસિપલ તંત્રમાં બેઠક હોવી જોઈએ આવી દરખાસ્તો આવવાથી સરકારે પાછળથી કાયદો બદલ્યો અને એ રીતના મ્યુનિસિપાલિટીના તંત્રમાં બહેનોનો પ્રવેશ થયો હતો. સરદારના વિઝનરી આઈડિયાનો એક બીજું દ્રષ્ટાંત મને 1927માં એ જોવા મળ્યું કે એમણે ગ્લોબલ ટેન્ડરિંગની વાત કરી હતી. અમદાવાદ મ્યુનિસિપાલિટી એ દેશની પહેલવહેલી સુધરાઈ માનવામાં આવે છે.
લોકોએ નગર વિકાસ માટે કર આપવાનું કબૂલ કર્યો. કોર્પોરેશનમાં સ્વચ્છતા અભિયાનની વાત હોય કે બારડોલીમાં થયેલો સત્યાગ્રહ, બધામાં તેમણે રસપૂર્વક ભાગ લીધો હતો. વ્યવસાય વકીલ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની નોકરીનો ત્યાગ કરીને સામાન્ય જનતા માટે કાર્યો કરવાનું પસંદ કર્યું હતું. મહાત્મા ગાંધી જેવા યુગ પુરુષ પણ સરદાર પટેલની કડક અનુશાસન ધરાવતી વિચારસરણીનો આદર કરતા હતા. વર્ષ 1915 થી જ આ બંનેએ દેશ માટે સામાજિક પ્રવૃત્તિઓ શરૂ કરી. આજથી બરાબર 100 વર્ષ પહેલા 1915ની સાલમાં મહાત્મા ગાંધીજીનું હિન્દ આગમન થયું અને એ જ વર્ષે સરદારે પણ સાર્વજનિક જાહેર જીવનમાં ઝંપલાવ્યું હતું. 3,50,000 મીટર ખાદીનો ઉપયોગ કરીને 1921ની સાલમાં અમદાવાદમાં જે રીતના એમણે ખાદી નગર ઊભું કર્યું અને ભારતનો પહેલવેલો ચરખાવાળો તિરંગો સાબરમતીને કિનારે સરદારે મહાત્મા ગાંધીના હસ્તે લહેરાવ્યો. એટલે આપ જોશો એક યુગ પલટો આવ્યો, એક નવું નેતૃત્વ અમદાવાદને આંગણે સરદારને મળ્યો. અમદાવાદ કોર્પોરેશનની જૂની ઇમારત સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સંકળાયેલા ઇતિહાસને સમેટીને બેઠી છે. નડિયાદમાં જન્મેલા પટેલની કર્મભૂમિ અમદાવાદ શહેર રહ્યું. શહેરમાં ઊભા થયેલા રસ્તા, કોર્પોરેશનનું જૂનું ભવનમાં ઊભું થયેલું સરદાર પટેલ મ્યુઝિયમ સરદાર પટેલના વ્યક્તિત્વની સ્મૃતિઓને સાચવે છે. જયસુખ સિયાણી સાથે પ્રીતિ ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આવતીકાલે લોખંડી પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલની જયંતિની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર પરના પુસ્તકોનું એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના કુલપતિ શ્રી M.N. પટેલે આ પુસ્તક પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સરદારના સાદગીભર્યા જીવનમાંથી પ્રેરણા લઈ દેશપ્રેમની સાથે વિદ્યાભ્યાસમાં ઉજ્જવળ કારકિર્દી ઘડવા અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થી કાળમાં સરદાર વિદ્યાભ્યાસની તમન્ના સાથે સહધ્યાયીઓ સાથે પણ એટલા જ રમૂજી હતા. ત્યારે વિદ્યાર્થીઓને સરદારે ઉચ્ચ અભ્યાસકાળમાં આનંદિત સ્વભાવ કેળવવાની શીખ આપી હતી. ઘણા બધા દાખલા આપણને કહેલા છે કે ભાઈ તમે પાડા લખીને લાવજો, એટલે કે આંખ લખીને લાવવાની વાત હતી. એટલે એમને કહ્યું કે હું પાડા લાવ્યો હતો પણ સ્કૂલના નજીક આવીને ભાગીને જતા રહ્યા. આ પ્રકારના ઘણા બધા પ્રસંગો છે કે જે એમને પણ ભણવામાં હોશિયાર પણ હતા. એ જ રીતે પરદેશ જવાનું આવ્યું ત્યારે VZ પટેલે મોટાભાઈના નામનો પાસપોર્ટ હતો અને એમને એ લઈ અને ત્યાર પછી પાસપોર્ટમાં આખું નામ લખવાની શરૂઆત થઈ. આ એમના ઘણા બધા પ્રસંગો છે કે માણસે ચોકસાઈ ક્યાં રાખવી જોઈએ, કે પાસપોર્ટ ઓથોરિટીને કમ્પ્લીટલી નામ લખવાની જે ફરજ પડી એ એમના ઉદાહરણથી બનેલું છે. તો આવા ઘણા બધા પ્રસંગો છે કે જે પ્રેરણાદાયી છે. અમરેલી જિલ્લાના ધારી ડેમમાંથી નહેરોમાં પાણી છોડાતા લગભગ 20 જેટલા ગામના ખેડૂતોના ખેતરના પાકને જીવનદાન પ્રાપ્ત થયું છે અને નવા પાકની આશા બંધાય છે. ખેતરમાં પાણી પ્રાપ્તિથી શિયાળુ પાક, ચણા, વરિયાળી જેવા પાક થઈ શકશે. છેલ્લા ઘણા સમયથી પાણી 3 દિવસે મળતું હતું. બાદમાં પાણીની તંગી વધતા 5 દિવસે પાણી મળતું હતું. આ નહેરમાંથી 45 દિવસ સુધી પાણી મળતું રહેવાથી નવા પાક માટે ખેડૂતો માટે આશા સેવી રહ્યા છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની અંતિમ લીલા સાથે સંકળાયેલા ભીડિયા, ભાલકા અને ગોલોકધામનો જીર્ણોદ્ધાર કરી મંદિરોનું નિર્માણ કરાશે. સોમનાથ ટ્રસ્ટના JD પરમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પ્રભાસ ક્ષેત્રમાં આવેલા અન્ય મંદિરોનો પણ જીર્ણોદ્ધાર કરી તેમાં નિયમિત પૂજા અર્ચનાની વ્યવસ્થા કરાશે. તાજેતરમાં જ ટ્રસ્ટ દ્વારા ભાલકા મંદિરના નવનિર્માણની કામગીરી હાથ ધરાઈ છે. હવે ગોલોકધામમાં શ્રી કૃષ્ણની ચરણ પાદુકાને સ્થાને જે મંદિરનું નિર્માણ કરાશે તેનું ભૂમિપૂજન આગામી 25 નવેમ્બરે કારતક સુદ પૂર્ણિમાના રોજ આ સ્થળની મહત્તા સ્થાપિત કરનારા પરિવ્રાજક સ્વામી શ્રી જ્ઞાનાનંદ સરસ્વતીના હસ્તે કરાશે. આ પ્રસંગો 23, 24 અને 25 નવેમ્બર એમ 3 દિવસ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુમ શીર્ષક હેઠળ ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરાયું છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.